રાધનપુરમાં રૂપિયા 11.52 લાખના ગ્રામ્ય માર્ગ વિકાસ કામોને મંજૂરી. સુરકા ઇન્દ્રનગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગોને સુધારવા રૂપિયા 11.52 લાખના ખર્ચે 10.95 કિલોમીટરના નોન પ્લાન રોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. આ કામો રાધનપુર, શમી, સાંતરપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં હાથ ધરાશે. મહત્વની વાત કે રાધનપુર તાલુકાના સુરકાથી ઇન્દ્રનગર સુધીના નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું છે. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપ મહામંત્રી બેચરભાઈ ઠાકોર, ભરતભાઈ ચૌધરી અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોરે જણાવ્યું કે વિસ્તારના માર્ગોને સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે. ગામડાના માર્ગથી જોડવું એ વિકાસની કડી છે. તાલુકામાં વિકાસના કાર્યોને વેગવંતી બનાવવા માટે હસ્તાંતરણ બાદ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, ઇન્કલાબ ન્યૂઝ, રાધનપુર.